તો વલસાડ લોકસભા વિસ્તારના કપરાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ટીમ પહોંચી હતી અને વલસાડના કપરાડા તાલુકાના એક ગામના છેવાડે કેટલાક ઝાડ નીચે બેસેલા મતદારો ચૂંટણી વિશે શું કહે છે અને તે લોકની સ્થાનિક શું સમસ્યા છે એ જાણવા પ્રયાસ કર્યો હતો। અમારી ઇન્ડિયા ન્યૂઝની ટીમે વલસાડ લોકસભા વિસ્તારના કપરાડા તાલુકાના વિવિધ વિસ્તારોમાં જઈને લોકોના અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો, જ્યાં તેમના ગ્રામ્ય વિસ્તારના લોકોએ તેમની વિવિધ સમસ્યાઓ જેવી કે રસ્તા, પાણી, શિક્ષણ, આરોગ્ય જેવી વિવિધ સમસ્યાઓ વિશે જણાવ્યું હતું। વલસાડ લોકસભા મત વિસ્તારના કપરાડાના લોકોએ અમારી ઇન્ડિયા ન્યૂઝની ટીમ સાથે થયેલ વાતચીતમાં શું કહ્યું, જુઓ અમારા ખાસ અહેવાલમાં। ચૂંટણીના મહત્વના મુદ્દા લઈને અમે આવ્યા છે કપરાડાના અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં જઈને લોકોની સમસ્યા પૂરી થઈ છે કે કેમ એ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। તમને એ જણાવીશ કે અહીંયા આગળ મોટાભાગે જે કપરાડા વિસ્તાર છે મોટાભાગે આદિવાસી વિસ્તારના આદિવાસી સમાજના લોકો રહે છે। અહીંયા મોટાભાગે લોકો ચોમાસાના ખેતી પર નિર્ભર હોતા હોય છે। અહીંની જે ભૌગોલિક પરિસ્થિતિ કેવી છે એ અહીંના ગામના લોકો પાસે જાણવાનો પ્રયત્ન કરીશું। અહીંયા મોટી સમસ્યા શું છે તમારા ગામની? અમારા ગામની અંદર ખાસ કરીને મોટી સમસ્યા એ છે કે એક આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો એક ઇમરજન્સીમાં માનો કે કોઈ એવા પેશન્ટ હોય એના માટે સ્થાનિક લેવલે અમને કોઈ જાતની આરોગ્યની લગતી સુવિધા મળતી નથી। અમારે ન તો કપરાડામાં મળે કે ન અમારા ગામની અંદર। એના માટે ઇમરજન્સી કેસ હોય તો અમારે વલસાડ લઈ જવું પડે કે ધરમપુર લઈ જવું, બીજા તાલુકાની અંદર લઈ જવું પડે। અમારા તાલુકાની અંદર આરોગ્યની દ્રષ્ટિએ જે લોકોને જે સુવિધા મળવી છે સરકાર તરફથી એ સુવિધાઓ તદ્દન નહીવત છે। પાયાની સુવિધા કહેવાય કે રસ્તાઓ કેવા છે? રસ્તાઓની અંદર જે વાત કરી કે રસ્તાઓ પણ એવા છે કે જે લગભગ રસ્તાઓ તો બને ખરા પણ એની અંદર વર્ષ ન થાય એટલે રસ્તાઓ જેવાને તેવા થઈ જાય છે। એટલે એ રસ્તાઓ પણ સારા નથી અને હજુ ઘણા બધા એવા રસ્તાઓ છે કે જે હજુ બન્યા જ નથી। ખાસ મહત્વનો મુદ્દો હોય છે શિક્ષણનો। પાયો મજબૂત થાય તો દેશ મજબૂત થાય। શિક્ષણનું મહત્વ કેટલું છે? આગળ કઈ રીતે શિક્ષણ આપવામાં આવે છે? શિક્ષણની જે વાત કરી છે કે શિક્ષણ એક એવું હથિયાર છે કે જો દેશની અંદર જો વિકાસ કરવો હોય અને દેશની પ્રગતિ હોય તો શિક્ષણ એક મહત્વનું એક હથિયાર તરીકે આને ઓળખવામાં આવે છે। પણ આ જે ખરેખર જોવા જઈએ જે શિક્ષણ છે એ શિક્ષણ ગામડાની અંદર પણ હજુ સુધી શિક્ષણ નહીવત પ્રમાણમાં મળે છે। જે શિક્ષણની દ્રષ્ટિએ જે રીતના ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવું જોઈએ તેવું પણ શિક્ષણ હજુ સુધી જોવા મળતું નથી। લોકસભાની ચૂંટણી આવી રહી છે, કેવા નેતાને પસંદ કરશો? પ્રધાનમંત્રી પદ પર કેવા નેતાને જોવા માંગશો? હવે જે લોકસભાની ચૂંટણી આવી છે એની અંદર જે અમે બધાએ એવું નક્કી કર્યું છે કે જે આદિવાસી સમાજ માટે અને જે આદિવાસી સમાજના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ લાવે, એ પ્રશ્નોનો યોગ્ય નિકાલ લાવે એવા અને જે બહાર જે સમાજ માટે અન્યાય થાય એ સમાજ માટે લડનાર વ્યક્તિ એવો નેતા હોવો જોઈએ કે જેને અમે વોટ આપીશું અને એને અમે જીતાડી લાવવાનો પ્રયત્ન કરીશું। આપણી સાથે અન્ય ભાઈ પણ છે, એમને સાથે જાણવાનો પ્રયત્ન કરીશું। કેવી પરિસ્થિતિ છે અહીંયા આગળ રસ્તાને લઈને? કેવી પરિસ્થિતિ છે આ રસ્તાના છે ને? લગભગ 2009-10માં બનેલા રસ્તા હવે મેન રસ્તાથી ઉંબરપાડા રસ્તો અને મેન રસ્તાથી સેંદરપાડા રસ્તો, પછી મેન રસ્તાથી વાંગણપાડા અને મેન રસ્તાથી રાનપાડામાં એમાં બધું નીકળી ગયું પણ હજુ સુધી કોઈ આવીને જોઈ નથી। ગામ કયું છે? ગામ સિલધા। આ બધું ધૂળ પડી ગયા, જેટલી મેટલ દાબેલી એટલી બધી નીકળી ગઈ। આ 4 રસ્તા બને તો અમારે માટે સારામાં સારો। ફક્ત સિલધાની જ રસ્તાની સમસ્યા છે કે કપરાડાના અન્ય ગામો બી? અરે એમ તો બધે ફરે તો કપરાડાના બધે જ આ ડુંગર વિસ્તારમાં છે ને બધા રસ્તા બેકાર જ અને ભ્રષ્ટાચાર જ બનાવી નાખે છે। આપણે સાથે અહીંયા અન્ય ભાઈ પણ છે, એમની પાસે જાણીશું કે અહીંયા આગળ પાણીની સુવિધા છે। જે હાલની સરકાર છે ઘર નળ અને હર નળની અંદર જળની વાતો કરતી હોય છે, પરંતુ જે ઘર સુધી પાણી મળ્યું છે કે કેમ? શું તમારે ઘેર સુધી પાણી આવ્યું ખરું? પાણી જ નહીં આવ્યું તો કેવી પરિસ્થિતિ હાલે? પાણી ક્યાંથી? પાણી તો અમે તો કૂવામાંથી લાવે। અમારા ઘરે કઈ ચકલી કે બધું જ કઈ નહીં મળે, બધા રસ્તામાં જ ખરાબ થઈ ગયેલા, બધા લીકેજ છે। તો હાલ પ્રધાનમંત્રી પદની ચૂંટણી આવી રહી છે, મતલબ લોકસભાની ચૂંટણી, સાંસદ કેવા સાંસદને પસંદ કરો છો તમે? તો અમે છે ને જે આપણાને આદિવાસીને જોઈએ આ સાંસદને કે પ્રધાનમંત્રીને આપવાને। આ હતા અહીંના જે મતદારો પોતાની સમસ્યાઓ જણાવી રહ્યા છે। પોતાને હજુ રસ્તાથી એ લોકો વંચિત છે, પીવાના પાણીથી બી વંચિત છે, શિક્ષણથી બી વંચિત છે, આરોગ્ય જેવી પાયાની સુવિધા પણ અહીંયા આગળ મળતી નથી। માટે
હવે જોઈ રહ્યું કે હવે નવી સરકાર બનશે અને જે એ લોકોની પાયાની જે સુવિધા છે એ પૂર્ણ કરે એ આશા લઈને બેઠા છે. ઇન્ડિયા ન્યૂઝ, જગદીશ બોંગે, કપરાડા.